ભાણકે ભટકીશમાં મથી જોને માય, સમજીને સૂઈ રે તો કરવું નથી કાંઈ. અને ભાણ સાહેબની વાણી તો બહુ ઓછી લખી છે, પણ બહુ સરસ લખી છે કે ખાલી એક નામ આયરે મનને બાંધી દેવાનું છે. ખાલી એક નામ આયરે. હવે નામ પડ્યું છે ક્યાં? કારણ કે એ નામ જ મળતું નથી. એ નામ ગોતવા માટે જ સદગુરુ પાસે જવું પડે છે. એ નામ એવું છે કે એ નામને ગોતવા માટે સદગુરુ પાસે જવું પડે. એટલે એમ કહે છે, એક નિરંજન નામ જ સાથે મન બાંધો હે મારો, ગુરુ પ્રતાપે સાધુ કી સંગતે, ગુરુ પ્રતાપે સાધુ કી સંગતે, આયો ભવનો યારો, આયો ભવનો યારો, એક નિરંજન નામ જ સાથે મન બાંધો હે મારો, કૂડે કપટે, કૂડે કપટે કોઈ ન રાચો, કૂડે કપટે કોઈ ન રાચો, સતનો માર્ગ સાયો, સતનો માર્ગ સાયો, ગુરુને વચને, ગુરુને વચને જ્ઞાન કથીને, ગુરુને વચને જ્ઞાન કથીને, નિત ગંગામાં નાયો, નિત ગંગામાં નાયો, એક નિરંજન નામ જ સાથે મન બાંધો હે મારો, ઘટ પ્રકાશ, ઘટ પ્રકાશ ગુરુ ગમલાદી, આયો 84નો છેડો, આયો 84નો છેડો, જે દેવને દૂર દેખતા, જે દેવને દૂર દેખતા, નજરે ભાડો નેડો, નજરે ભાડો નેડો, એક નિરંજન નામ જ સાથે મન બાંધો હે મારો, અનંત ક્રોડમાં, અનંત ક્રોડ અવનીમાં આત્મ જુક્તિ કરીને જાણો, અનંત ક્રોડ અવનીમાં આત્મ જુક્તિ કરીને જાણો, બ્રહ્મણા ભાંતિ ભવની ભાંગી, બ્રહ્મણા ભ્રાંતિ ભવની ભાંગી, શિવ મેં જીવ સમાયો, એક નિરંજન નામ જ સાથે મન બાંધો હે મારો, જળ જાંજવામાં કોઈ ન રાચો, જળ જાંજવામાં કોઈ ન રાચો, જૂઠો જગત સંસારો, જૂઠો જગત સંસારો, પાણ કહે ભગવંતને ભજીએ, પાણ કહે ભગવંતને ભજીએ, સકળ ભુવન પસારો, સકળ ભુવન પસારો, એક નિરંજન
નામ જ સાથે મન બાંધો હે મારો, મન બાંધો હે મારો. ભાણ સાહેબ કે ભટકીસમાં મથી જોને માય, સમજીને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. હું કહે છે ભટક આખું જગત ભટકા રાખે છે ઈશ્વરને મળવા માટે, ગોતવા માટે કે હાય ભગવાન છે, હાય ભગવાન છે, એમ દોડા દોડી કરે છે. ભગવાન તો પોતાની પાસે છે, ક્યાંય ગોતવા પણ નથી. ભગવાન ઈશ્વર પોતાની પાસે છે. એટલે એમ કહે છે કે ભાણ કે ભટકીસમાં મથી જોને માય, સમજીને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. શું સમજવાનું છે? પોતાને ઓળખવાનો છે, પોતાને જાણવાનું છે. આમાં કોણ રહેવા આવ્યું છે એને ઓળખવાનો છે. આ કોણ હલાવી રહ્યું છે એને ઓળખવાનો છે. આ કોક હલાવી રહ્યું છે ને, એને જોયો હોય તો ખબર પડે ને, ન જોયો હોય તો ખબર પડે નહીં. એટલે આમાં જે રમી રહ્યો છે, આનંદ કરી રહ્યો છે, એટલે કીધું એક નિરંજન. કેટલા છે? કોઈ રંજન નહીં, એક જ ઈશ્વર. એક જ ઈશ્વર છે ને, એક નિરંજન, બીજું કોઈ નહીં, એક જ નામ. ઈ નામ મળતું નથી. કેવું છે? એક નિરંજન, એક જ નામ સાથે મન બાંધો હે મારો. નામ, ઈ નામ ગોતવા માટે સંત પાસે જવું પડે. કયું નામ છે? અનામ નામ છે. અનામ નામ એટલે કોઈ એનું નામ નથી, છતાંય આપણે એનો પુકાર કરીશી. એટલે એ અનામ નામ છે. એ નામને ગોતવા માટે સંતનું શરણ ગ્રહવું પડે છે. એ નામ એવું છે કે ક્યાંય લખવામાં આવ્યું નથી એટલે મળે એવું નથી. ક્યાંય એવું જ લખવામાં નથી આવ્યું એટલે ક્યાંય મળે એવું નથી. કોઈ પુસ્તકમાં મળે નહીં, કોઈ વાણીમાં મળે નહીં. એવું એ નામ છે. એ નામને સદગુરુ મહારાજ પ્રગટ કરીને આપે છે અને એનાથી આખો જગત સંસારો એનાથી થઈ રહ્યો છે. એટલે કીધું છે કે મન બાંધી દેવાનું છે. જે નામ આપણને મળ્યું છે ને એ નામે મન બાંધી દેવાનું છે. એ નામે મન બાંધી દેવાનું. એ ભક્તિ છે, એ આપણી ભક્તિ છે અને એ તરવાનું સાધન છે. એના સિવાય તરાય નહીં. એ એક જ સાધન એવું છે કે એનાથી ભવસાગર તરી જવાય. આ ભવસાગર તરવો હોય તો એ અનામ નામને જેને ઓળખું છે એને તરત તરી જાય. એટલે કીધું છે ગુરુ પ્રતાપે. ગુરુ વગર મળે એવું નથી. એટલે ગુરુના ગુણ ગાયા છે બધાએ. પણ કેવા ગુરુ કે જે પોતાને ઓળખાવી દે એવા ગુરુની વાત છે. કેવા ગુરુ કે પોતાના આત્મને ઓળખાવી દે. આમાં આત્મ એવું શું વસ્તુ પડી છે એ આત્મને ઓળખાવી દે. પહેલાં આપણે આપણને ઓળખતા નથી. આપણે કોણ છે એ જાણતા નથી. એ તો ખબર જ નથી કે આમાં હું ક્યાં છું. આત્મા ઓળખાય પછી પરમાત્મા ઓળખાય. ત્યાં સુધી પરમાત્મા ઓળખાય નહીં. એટલે કીધું છે ગુરુ પ્રતાપે સાધુ કી સંગતે. સાધુ કી સંગત. સાધુ કોને કહેવા? જેની પોતાને સાઈડ આવી ગઈ છે એ સાધુ છે. બીજા કોઈ સાધુ નથી. કંઈ ભગવા કપડાં પહેરે એ સાધુ થવાતું નથી. આ તો જેને મનવો રંગો એ સાધુ છે. એટલે કહે છે જેની પોતાના નામની સાઈડ આવી ગઈ એ સાધુ છે. એટલે સાધુ કી સંગતે, ગુરુ પ્રતાપે સાધુ કી સંગતે આવ્યો ભવનો આરો. આવ્યો છે કે નથી આવ્યો ભવનો આરો? કારણ કે સદગુરુ પાસે જાય એટલે તરત જ ભવનો આરો. કેવો ભવનો આરો આવે કે મોટામાં મોટું જો દુઃખદાયક હોય ને તો આ જન્મ મરણ એ ભવ, આ ભવ છે, બીજો કોઈ નથી. અને સદગુરુ મહારાજ ત્યાં છોડાવી દે, જન્મ મરણ છોડાવી દે. સદગુરુ મહારાજ મુક્ત કરી દે. કોઈ કે બંધન નહીં. જાતા રહે. મુક્ત કરે કે નહીં? મુક્ત કરી દે. કોઈ બંધન નહીં. નહીંતર બંધન આપે કે આમ કરજો તેમ કરજો. કાંઈ કરવું પડે ખરું? કાંઈ કરવું ન પડે. બંધન મુક્ત અને મોજ કરી કે આ જગતમાં જ્યાં તું
આપણે જ્યાં ફરવું હોય ફરી શકી કે નહીં? અહીં બેઠા બેઠા ફરી શકી. એવું સદગુરુ મહારાજ એવું સ્વરૂપ બતાવે, એવું અનામ નામ આપે, એટલે કે આવ્યો ભવનો આરો. ભવનો આરો આવી જાય. જન્મ મરણના ફેરામાંથી નીકળી જાય. જેવી રીતે અત્યારે જે સંતોના આપણે નામ લઈશી એ બધાય અત્યારે અમર પદને પામ્યા છે. પામ્યા છે કે નહીં? જેના જેના નામ લઈ એ બધાય અમર પદને. આપણે જે વાણી બોલી છીએ અત્યારે કોની બોલી છીએ? ભાણ સાહેબની. તો ભાણ સાહેબ અમર પદને પામ્યા તો બોલાય છે ને? એ હાજર છે. હાજર છે કે નહીં? હાજર છે. ભાણ સાહેબ હાજર છે, પુરુષોત્તમ સાહેબ હાજર છે. પણ જેને જોયા હોય તેને હાજર કહેવાય ને. કૃષ્ણ હાજર નથી? રામે હાજર છે. હે, બધાએ હાજર છે. કૃષ્ણ ભગવાને લખ્યું કે મેં સૂર્યને બોધ આપ્યો, તેથી આપણે હાજર હતા. એને બોધ આપ્યો તો આપણે નહોતા હાજર? હતા જ. એને જેમ કીધું છે ને એમ જે નામ આપ્યું છે એ નામે ઉભા રહ્યો તો બધે હાજર છે કે નહીં? એક જ છે. ન્યા નહીં. કૃષ્ણ ભગવાને ન્યા રહીને વાત કરી છે. એટલે કીધું છે આ જગતને ભાણ સાહેબે કીધું કૂડે કપટે કોઈનો રાચો. હે, આ તો સતનો માર્ગ જાયો. આ સતના માર્ગે આવ્યો એ આ કૂડે કપટે. આમાં કૂડ હાલે નહીં, કપટ હાલે નહીં. મન બધું પવિત્ર હોય તો સમજાય એવું છે, નહીંતર સમજાય એવું નથી. ભાષણ ચોખ્ખું હોય એમાં દૂધ રેડાય તો એમાં દહીં થાય, પણ એ વાસણ જ ચોખ્ખું ન હોય તો આમાંથી આ વાસણ ચોખ્ખું કરવું પડે, પૂર્ણતાથી ચોખ્ખું કરવું પડે. અને એક હરિ સિવાય બીજું કાંઈ મનમાં ન હોય. આઠે પોર હરિ 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 સિવાય કાંઈ ન હોય. એની યાદીમાં જ હોય હરિ. બોલવું પડે એમ નથી. હો, ફરી પાછા કહે કે તમે હરિ હરિ બોલવાનું નથી. ખાલી પોતાની યાદી કે હું તો મારું આ છું, ઈશ્વર સ્વરૂપ. એટલે કીધું આ કૂડ ને કપટ. ગંગા સત્યે કીધું કે ભાઈ રે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ. જાણી લ્યો જીવ અને જીવની જાત. આમાં જીવ એવું શું છે અને જીવની જાત એવું શું છે એ જાણી લ્યો. અને જીવ જણાય, જાત જણાય, પોતે જણાય, પછી ઈશ્વરને ઓળખાય. આ તો આપણે આપણને ઓળખતા નથી અને ઈશ્વરને આપણે ભગવાનને ઓળખવાની. ભગવાન તો બધાયથી પર છે, રજે રજમાં છે, કણે કણમાં છે. કોઈ જગ્યા એવી ખાલી નથી કે ઈશ્વર ન હોય. ઈશ્વર ક્યાંય ન હોય. પોતાની પાસે ઈશ્વર અને ગોતીસી બારે. એટલે કે ગુરુને વચને શું કીધું? આ સતનો માર્ગ જાયો પકડો છે ને, સતનો માર્ગ મુક્તાની. હો, ગમે એમ થઈ જાય તો મુક્તાની. એવો મારા હાથમાં આવ્યો છે. આવો બહુ મુશ્કેલ છે. વિચારી જુઓ, જગતમાં જોઈ લ્યો. મળે ન મળે? એટલે કહે છે કે ગુરુને વચને. વચન ક્યું આપ્યું છે? વચનમાંથી વચન બોલે, બહુ કરે પુકાર. એ વચને રહેવાનું છે. ક્યાં વચને? એ વચને રહેવાનું છે. બહુ કરે પુકાર. આ પુકાર કરી જ રહ્યો છે. એટલે કીધું ગુરુને વચને જ્ઞાન કથીને. સાચી વસ્તુ અહીં પડી છે. ક્યાં જ્ઞાન નથી ભર્યું? આમાં તમે જોઈ લો, ક્યાં જ્ઞાન નથી ભર્યું? હે, કોઈ ખાલી જગ્યા નથી. હે, જ્યાં જવો ત્યાં જ્ઞાન ભર્યું છે. એ જ્ઞાની પુરુષ છે. હો, એ જ જ્ઞાની પુરુષ છે. અને એ જ જ્ઞાની પુરુષને આપણને સદગુરુ મહારાજે બનાવ્યા કે નહીં? એ જ જ્ઞાની પુરુષ છે આપણને સદગુરુ મહારાજે બનાવ્યા છે. એટલે કીધું છે કે ગુરુને વચને. ગુરુને વચને રહી જવાનું. જે ગુરુ વચન આપે યુક્તિ મુક્તિમાં એ વચને રહી જવાનું. અને ગુરુને વચને જ્ઞાન કથીને નીત ગંગામાં નાહ્યો. કાયમ ગંગામાં. જો કેવું કહે છે ભાણસાઈ, કાયમ ગંગામાં નાહ્યો. હે, નીત ગંગામાં નાહ્યો. આઠે પોર મન મસ્ત થઈ રહેવે. આઠે પોર આનંદ કે નહીં? આનંદ લેતા આવડવો જોઈએ. આનંદ સદગુરુ મહારાજે સ્વરૂપ સમજાવ્યું છે
આનંદ લેતા આવડવો જોઈએ, અને આનંદ લેવાનો એ પોતાનું કામ છે. એ સદગુરુ મહારાજ ક્યાંય પણ અડચણ આવતી હોય તો એ માર્ગ બતાવે, પણ આનંદ લેવાનું એ પોતાનું કામ છે. એટલે કહે છે કે નીત ગંગામાં નાયો, નાહી લેવું હો, કોરા ન રહી જવું. આ જ્ઞાનરૂપી ગંગામાં નાહી લઈને તો અમરપદને પમાય એવું છે. જ્ઞાનરૂપી જ્ઞાન ગંગામાં નાહી લઈ, ઓલી ગંગામાંથી નહીં અમરપદ મળે. આ જ્ઞાનરૂપી વરસી રહી છે કે નહીં? આ જ્ઞાનરૂપી ગંગામાં નાહી લેવું અને એમાં અમરપદને પમાય એવું છે. જેવી પોતાની અમરપદને પમાય કે ન પમાય, નામ રે કે ન રે, પણ જન્મ મરણ તો મટી જ જાય. હો, શું કરવા મટી જાય? કે આ કહીથું હોય નામ. જો આપણને કોકને કંઈક ગાઈડ દીધી હોય તો યાદ આવે છેલ્લે, અને આ તો ઈશ્વરનું નામ છેલ્લે યાદ આવે એટલે જન્મ મરણ રીએ ન જ રીએ. આ વસ્તુ જેને જાણી છે ને એને જન્મ મરણ તો ન જ રીએ. એટલે કીધું છે કે ઘટ પ્રકાશા ગુરુગમ લાધી. આ ઘટની અંદર, ઘટ તો ઓળખાયું ને, વળી ક્યાંક આ ઘટની અંદર અહીંયા ક્યાંક ગોતતા નહીં. ઘટ પ્રકાશા ગુરુગમ લાધી. ગુરુગમ લાધી કે નહીં નામે? હે, આયો 84નો શેડો આવી ગયો કે શેડો બહાર ગયો? શેડો આવી ગયો. સદગુરુ પાસે ગયા તરત જ. કાંઈ ન કરવું પડે. જોત ખરા કર્યું તમે કાંઈ હમણાં? પછી કે કોઈ કાંઈ કરવું પડે નહીં. સદગુરુ પાસે જાય તો વિચાર તો કરો. ઘટ પ્રકાશા ગુરુગમ લાધી. પ્રકાશ થઈ ગયો ઘટની અંદર, પ્રકાશ થઈ ગયો. ઘટ પ્રકાશા ગુરુગમ લાધી. આવ્યો 84નો છેડો. હવે કોઈ જાતનો કાંઈ રીએ નહીં. 84નો છેડો આવી ગયો. હવે કંઈ કરવું પડે નહીં. એવું આપણને સદગુરુ મહારાજે નામ આપ્યું છે. એવું નામ આપ્યું છે. આમાં બધુંય બાદ કરાવી દીધું, કાંઈ ન રહેવા દીધું. એ કે આ વલ્લભભાઈ નહીં, આ દેહે નહીં, કાંઈ નહીં. ન્યા ઊભા રાખ્યા કે નહીં? કાંઈ નહીં. ન્યા આપણને ઊભા રાખી દીધા. ધન્યવાદ છે એ ગુરુને. જે દેવને દૂર દેખતા, જે દેવને દૂર દેખતા, આપણે ક્યાં દેખતા? બહુ દૂર 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 ઠેઠ અમરનાથ જાય ને, કૈલાસ પર્વત જાય ને, કેટલા આખું ભારતનું ભ્રમણ કરી આવી કે નહીં? હું કરી આવ્યું છું. પણ ઈશ્વર ક્યાંય મળ્યા નહીં. થાકી જાય. અને અહીંથી ઉપાધિ એટલી કે સવારે વહેલું ઉઠવું ને વાંથી વાન ઓલું જોવાનું રહી ગયું ને આ જોવાનું રહી ગયું, એમાં થાકી જાય. આવી તો 2 મહિના આરામ કરવા જોઈ કે નહીં? આમાં તો કાંઈ આરામ નહીં, કાંઈ નહીં. સદગુરુ નામ આપે. રવિ સાહેબને નામ આપ્યું અને તરત જ ફોડદાર હતા એનું, અને નામ આપ્યું. ત્યાંથી ઓલી વાણી લખે છે ને, સખી દાડો આજ તો મેં અનુપમ દીઠો રે. એમ જ્યારે નામ સદગુરુનું, વાણી હમારી ફિર ગઈ, એહી તન એહી દેશ, ખારીસો મીઠી સદગુરુ કે ઉપદેશ. સદગુરુનો ઉપદેશ મળે એટલે વાણી ભરી જાય કે નહીં? બધું ભરી જાય. અને એવો સદગુરુ આપણને ઉપદેશ કરે છે. એટલે કહે છે કે જે દેવને દૂર દેખતા તે નજરે ભાડ્યો નેડો. નજરે ઈશ્વરને જોયા કે નહીં? એમ કહે છે કે નજરે ઈશ્વરને દેખાડ્યા. ઘણા બધા એવું કહે છે કે તમે આ બધી વાતો કરો છો, હું તો ઘણી જગ્યાએ બેસતો હોઉં ને તો તમે કે નિરાકારની વાત કરો છો, તો નિરાકાર જોવાય કેમ? બોલો. નિરાકારની વાત કરો છો તો નિરાકાર કે જોવાય કેમ? મેં કીધું નિરાકાર નહીં જોવાય. આ સંતોએ લખ્યું છે બધું, જોવો વાણીઓમાં. પોતે નિરાકાર થાય તો જોવાય. એટલે નિરાકારને કે જોવાય કેમ? એ કે વાત જ કેમ કરો છો? મેં કીધું એ નિરાકારને જોવાની વાત એ કોઈ એક સંતોએ કરી છે. એવો નિરાકારને જોવાય અલગ છે તોય લખાવે, અલગ છે ને, તોય લખવામાં ન આવે ને તોય લખાવે. સદગુરુ નહીં તોય લખાવે. મચ્છેન્દ્ર પ્રતાપે જતી ગોરખ બૈલા અલગ લખ્યા છો એ ખરા જ હતી. એટલે મેં કીધું પણ કે આ તમે
મેં કીધું એને અનુભવથી જે અને અનુભવથી ઉકેલો તો થાય કીધું, એમને એમ ન થાય કીધું. એટલે એવું સરસ મજાનું છે. અઘરું એટલું છે કે ન સમજાય શાંત તો અઘરું છે, અને હું પણ વહી જાય તો એ સહેલું છે. હા, હું પણ વહી જઈ તો સહેલું છે. હા, સાચી વાત છે કે હું પણ વહ્યું ગયું તો સહેલામાં સહેલું છે, સાવ સહેલું છે. લ્યો, કાંઈ કરવા પણ નથી. સહેલું છે કે નથી? સાવ. કેટલું સહેલું ખબર છે કે તમે જ્યાં જાઓ ને તમારા ભેગા ઈશ્વર હોય કે ન હોય. ઓલું તો આપણે ગોતવા જાય, દર્શન કરવા, ઘડીક કરવા દઈએ, ન કરવા દઈએ, ભીડ હોય, વારો ન આવે, જેવા તેવા દર્શન થાય. આ તો આમાં ઘટ પ્રકાશમાં દર્શન, તમે જ્યાં જાઓ ત્યાં પોતાના દર્શન. એટલે કલાપી કે જ્યાં જ્યાં મારી નજર ઠરે ત્યાં યાદી આપની પોતાની ભરી છે. નરસિંહ મહેતાએ કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે આનંદ ભાસે, તારા સિવાય કોઈ નથી જગતમાં. એમ આપણે પોતે જ છે, પોતા સિવાય જગતમાં કોઈ નથી. આ બધું મુકાય ત્યાં થાય. સદગુરુના શબ્દ યાદ રહે તો થાય, સદગુરુના શબ્દ યાદ રહે તો થાય. એટલે કીધું છે કે અનંત કરોડ અવનીમાં, અનંત કરોડ અવનીમાં, અનંત છે કે નહીં? કરોડ અવનીમાં આતમ જુક્તિ કરીને જાણો. શું કીધું છે? જુક્તિ વગર મળે એવું છે? ગમે એમ કરે, અહીં હું ગમે એટલું બોલું, આત્મ આખું જગત બોલે છે અને આત્મ વિશે જ બોલે, ઈશ્વર વિશે જ બોલે, પણ એમ મળે? સદગુરુ પાસે જવું જ પડે. એટલે કીધું કે અનંત કરોડ અવનીમાં આત્મ જુક્તિ કરીને જાણો. આ જુક્તિ વગર મળે એવું નથી. કોઈ પણ અત્યારના રામથી માંડીને બધાય જેટલા મહાપુરુષો થઈ ગયા છે એ બધાય આ જુક્તિ મુક્તિ વગર મેળ પીડો નથી, અને મેળ પડે નહીં. હવે છે તો મૂળ તો શું છે કે પોતાનું અભિમાન નથી અહીં જુક્તિમાં આવવા દેતું. ખોટી વાત છે. પોતાનો અહંકાર નથી આવવા દેતો. એક અહંકાર મૂકી દે. મારે એમ હતું, પણ અહંકાર સદગુરુ મહારાજે મને મુકાવ્યો અને મને સમજાવ્યો તોય ખબર પડી કે ઓહો, આ વાત ક્યાં પડી હતી અને ક્યાં વસ્તુ છે, આપણે ભગવાનને ક્યાં ગોતી છે. અનંત કરોડમાં એક જુક્તિ વગર આ મળે એવું કેટલું સહેલું. સહેલું તો જુઓ, જુક્તિ સાંજે બેસે અને હવારે તો એને ઈશ્વરના દર્શન થાય. થાય કે ન થાય? આમાં જરાય ખોટી વાત હોય તો કહેજો. સવારે ઈશ્વરના દર્શન થાય, પછી જેવી જેની ગતિ, જેની જેની પહોંચ એવી પ્રમાણે એને સમજાય. જેની ગતિ અને જેવી પહોંચ, જેની તલપ. કારણ કે આ તલપ વગર પતે એવું નથી, પ્રેમ વગર આ ભક્તિ નથી, નકામી છે. એટલે કીધું કે જુક્તિ કરીને જાણો. ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી. આખા જગતની ભ્રાંતિ છે કે આપણે કેટલી ભ્રાંતિ લઈને ફરી છીએ એ કયો. ભ્રમણા ભ્રાંતિ આપણે ગમે એને પ્રશ્ન કરી તો આની ઉપર કેટલું બધું સમજેલાય કરે અને ન સમજેલાય કરે. હવે સમજેલાને પૂરું ન સમજાણું હોય તો કરે ને, નહીંતર તો કરવાપણું જ નથી. કરવાપણું છે કંઈ? કરવાપણું જ નથી. પ્રશ્ન જ કરવાપણું નથી. જેને બરોબર સમજાઈ ગયું છે એને પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે એ ભ્રાંતિ છે. એટલે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવનો ફેરો. બીજી કડીમાં સરસ કીધું કે ભ્રમણા જ્યાં સુધી રહી, નામની ભ્રમણા રહી, જગતની ભ્રમણા રહી, બીજાએ આમ કીધું છે એની ભ્રમણા રહી. હે કેટલા યોગમાં, યોગ એ સિદ્ધિ છે હો, એ સિદ્ધિએથી નથી પતે એવું. યોગ એક સિદ્ધિ છે, અને સિદ્ધિમાં આવેલા ને તો આ તો ચેતન યોગ છે, આ ચેતન યોગ છે.
ચેતન ધ્યાન છે કે નહીં? રાત દિવસ ખુલ્લી આંખનું, કાંઈ કરવું પડે નહીં. ઓલું જળ ધ્યાન છે અને એ નથી, આમાં સિદ્ધિ આવે તો સિદ્ધિથી જગત રીજે છે. પણ આ તો ઈશ્વરને મળવું છે. ઈશ્વરને મળવું હોય તો ના પાડી મુક્તાનંદ સ્વામીએ કે અષ્ટસિદ્ધિ નવનિધિ નિર્માલ્ય ત્યાગી રે, મુક્તાનંદ ગુરુમુખી રામ રાગી રે. અષ્ટસિદ્ધિ નવનિધિ એ તો નિર્માલ્ય કીધું, જોવો તો ખરા. અને જગત એમાં મથે છે. એમાં મથવા જેવું છે નહીં. પોતાના સ્વરૂપમાં, પોતાના આનંદમાં, પોતાનો ભાવ પહેરો. તો નરસિંહ મહેતાએ કોઈ દી કંઈ સિદ્ધિ હતી એની પાસે? આ ભોજા બાપા પાસે કંઈ સિદ્ધિ હતી? કાંઈ નહોતું. પણ સંત છે ને એ પ્રમાણ હોય, એનું પ્રમાણ હોય. એટલે કહે છે કે ભ્રાંતિ રાખવી નહીં, ભક્તિ કરવી તો ભ્રાંતિ રાખવી નહીં, જરાય ન રાખવી. આમાં જરાય પાછી પાની કરવી નહીં. હવે જે સમજવાનું છે, જે નામ સમજવાનું છે, એ નામ તો આપણને મળી ગયું છે. તો હવે આપણે આપણા સ્વરૂપમાં ન રહી, આનંદ ન કરી લઈ. એટલે ભ્રાંતિ રાખવી નહીં. શિવ મેં જીવ સમાયો. શેમાં સમાણો? શિવમાં જીવ સમાણો. એટલે નરસિંહ મહેતાએ કીધું કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો. પોતાનું સ્વરૂપ કેવું હતું? શિવ સ્વરૂપ. સદગુરુ મહારાજ પાછું કેવું બનાવે? શિવ સ્વરૂપ. તરત જ બનાવે કે નહીં? તરત જ શિવ સ્વરૂપ બનાવી દે. અને શિવ સ્વરૂપ બન્યા પછી જો એક સંત કહે છે, હો પાછું વળી શિવ સ્વરૂપ એટલે શિવ સ્વરૂપ પછી કહે છે જીવ શિવ કહેવા નહીં, જીવ શિવ કહેવા નહીં. હમ તમ નહીં કોઈ હામ, વ્યતિરિક પદ પર એક આત્મા, નિજાનંદ નિજ ધામ. એક જ ધામ છે કે નહીં? પછી ત્યાં કાંઈ રહેતું નથી. હો, જીવ નથી રહેતું, શિવ નથી રહેતું, કાંઈ નહીં. નિજાનંદ એક ધામ રહે છે. અને એ ધામની આ વાત છે. ત્યાં કાંઈ નહીં, ત્યાં બોલવા પણ નથી. પછી ત્યાં બોલાય નહીં. એવું પોતાનું ધામ છે, નિર્વાણ પદ છે. અને એ પદમાં આપણે રહી ગયા એટલે વાત આપણે જન્મ મરણ નથી. જળ જાંજવામાં કોઈ ન રાસો ભાઈ. આ જગત આખું જળ જાંજવા જેવું છે. કેવું જળ જાંજવા? કે આપણે તડકો હોય, ઉનાળો હોય અને મૃગલા પીવા જાય કે આગળ પાણી ભર્યું છે, આગળ પાણી ભર્યું છે, આગળ પાણી ભર્યું છે, પણ એ હોય નહીં. એમ આ સંસાર છે એ જળ જાંજવાનો છે. એમાં જ આપણે રહીચા પૈચા રહીશી. આપણા માટે ફુરસદ નથી. અને આ કાંઈ જળ જાંજવાનું કાંઈ ભેગું આવવાનું નથી. એક જ નામ જેને સાઈજ કર્યું એ જ ભેગું આવવાનું છે, બીજું કાંઈ ભેગું આવવાનું નથી. એટલે જળ જાંજવામાં સમય ન બગાડવો. અને જેટલું જો કામ જે ભાગ્યા આવ્યું છે એટલું કરજો, પણ નામમાં રહીને કરજો. શું? લોલુપતામાં નહીં, પોતાના નામમાં રહી અને એ નામ સિદ્ધ કરી લેવું. એટલે કે છે જળ જાંજવામાં કોઈ ન રાસો, આ જૂઠો જગત સંસારો. એ ક્યારે જૂઠો લાગે ખબર છે? આ જેટલો મીઠો લાગે છે ને, જેવો ગોળ ને ખાંડ કેવું મીઠું લાગે, એવો મીઠો આ જગત સંસારો લાગે. પણ સંતોએ જ્યારે પોતાના અનુભવ થયા છે ને ત્યારે એને ખારો કીધો છે, જૂઠો કીધો છે. ક્યારે? કારણ કે એના અંતરથી એમ થાય છે બહુ આ કેટલું જૂઠાણું છે. અને પોતે આ જીવ કેટલો આ ભ્રમમાં પડે છે, રાત દિવસ વિસરતો નથી પોતાને. આ મનુષ્ય અવતાર કેવો મળ્યો છે ઈશ્વરનું ભજન કરવા માટે, મળ્યો છે કે નહીં? આ મોક્ષ દ્વાર છે. મોક્ષ દ્વાર હજી બીજા કંઈક બીજે ગોતે છે. આ મોક્ષ દ્વાર છે. આ મનુષ્ય અવતારમાં જ મોક્ષ થાય, બીજે ક્યાંય મોક્ષ ન થાય. થાય બીજે ક્યાંય મોક્ષ? ક્યાંય ન થાય. એક મનુષ્ય અવતારમાં મોક્ષ થાય. હવે આ અવતાર મળ્યો છે, પછી મળશે એ ખબર નથી. પૂર્વમાં આપણે શું હતા એ ખબર નથી.
તો અત્યારે ઈશ્વરનું નામ ગોતીને એમાં ન રહી જાય હે કहाँ से आया किधर जाएगा कौन तुम्हारा धामा एक धाम ગોતી લેવાનું છે અને એ સદગુરુ મહારાજ ધામ બતાવે બીજું કોઈ બતાવે નહીં સદગુરુ મહારાજ સિવાય કોઈ આ ધામ બતાવી શકે નહીં એટલે કીધું છે કે આ જૂઠો જગત સંસાર ભાણ કે ભગવંતને ભજી લે ભગવંત આમાં ભગવંત કેવા કોને હે ભગવંતને ભજી લે તો કેવા કોને પણ આમાં જ ભગવંત બેઠા છે કે નહીં ક્યાંય બહાર ગોતવા જવા પણ નથી હો બહાર ગોઈતે નહીં મળે ઈશ્વર કોઈને નથી મળ્યા લ્યો ગોતો મળ્યા છે નથી નરસિંહ મહેતાને મળ્યા નથી જલારામ બાપાને મળ્યા એને બધાએ ગુરુ કર્યા ત્યારે આ ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે પાછા વળી એમ થાય કે ગુરુ તો બધાય કરે છે નાનપણ આવડું બાળક હોય ત્યાં ગુરુ કરી દે તો ઈશ્વર મળી જાય આ તો ગુરુ કરવા તો કેવા કરવા કે પોતે તરે ને તારે તેવા કરવા પોતે તરે ને તારે એવા સદગુરુ જો કર્યા હોય તો આ તરાય એવું છે નહીંતર તરાય એવું નથી એટલે ભજન કરી લેવું પોતાનું જ ભજન કરવાનું છે કોઈનું બીજાનું કરવાનું નથી એક આમાં રહેવા આવ્યો છે આમાં જ ઈશ્વર રહેવા આવ્યો છે કે બીજે ક્યાંય ઈ છે આમાં જ આવ્યો છે ઈશ્વરને ઓળખવાનો છે આ બધું આમાં આ ચમત્કાર નહીં ભાઈ હે કાનથી સંભળાય આંખથી જોવાય નાકથી સુગંધ લેવાય મોઢેથી સ્વાદ લેવાય જેટલું ખાવ એટલું પચી જાય બધું જુદું કાઢે તો આથી ચમત્કાર કોઈ હોઈ શકે ખરો અને અહીંથી ઓલો આઘો ગયો તો પછી લ્યો નાખો લ્યો પચે તો કહીજો સાંભળે તો કહીજો જોવે તો કહીજો જીભ સ્વાદ લે તો કહીજો કાંઈ ન થાય તો આમાં જે ઓલો રમી રહ્યો છે એને ઓળખી લ્યો ને આમાં જે હાલી રહ્યો છે એને ઓળખી લ્યો ને જાણી લ્યો ને એટલે કીધું છે કે સકલ ભુવન પસારો હું કીધું સકળ લોકમાં બધે ઈશ્વર છે ક્યાંય એવી જગ્યા નથી કે ઈશ્વર ન હોય સકળ ભુવન પસારો બધે જ્યાં જોવો ત્યાં ઈશ્વર 14 બ્રહ્માંડથી પરય છે અને 14 બ્રહ્માંડમાંય છે અને અત્યારે વિજ્ઞાન જ્યાં ગોતે છે ત્યાંથી જેટલું આગળ જવું હોય ત્યાં જાય એનો કોઈ અંત નથી એવો ઈશ્વર છે અને એ ઈશ્વર આખું જગત હલાવી રહ્યો છે આખું જગત એ હલાવી રહ્યો છે અને એ પાછો છે પોતાની પાસે ગોતે છે બા પોતાની પાસે છે કે નહીં ઈશ્વર પોતાની પાસે અને ગોતે છે બા તો સરળતા એકદમ સીધું સદગુરુ મહારાજ કોઈ આટી કૂટી નાખે નહીં આટી કૂટી નાખે એ તો બધુંય કમાવાનું છે એટલે નરસિંહ મહેતાએ કીધું છે એ છે પ્રપંચ સૌ પેટ ભરવા તણા આત્મા રામ પરિભ્રમ ન જોયો ભણે નરસયો કે તત્વ દર્શન વિના આ રત્ન ચિંતામણી જન્મ કોયો આ બધાય જગતના છે એ પ્રપંચ પેટ ભરવાના છે એટલે એમાં જવું નહીં પોતાની સાઈડ કરી લેવી અને પોતાનામાં રહી જવું અને પોતાથી આગળ કાંઈ છે નહીં અને એવા સદગુરુ મહારાજ મળે